નમસ્તે વાલા ભક્તજનો, આજે માતા ધર્મસભા પાસ્ખા ઋતુનો છઠ્ઠો રવિવાર ઉજવે છે. આજના શાસ્ત્ર પાઠો દરેક ભક્તના જીવનમાં પવિત્ર આત્માની હાજરીના અનુભવની વાત કરે છે. સાથોસાથ દરેક ઈસુપંથીને પવિત્ર આત્મા પ્રેરિત જીવન જીવવા અને પ્રભુ ઈસુએ આપેલી પ્રેમની આજ્ઞાને જીવનમાં ઉતારવા આમંત્રણ પણ આપે છે. શુભ સંદેશની શરૂઆતમાં ઈસુ પોતાના શિષ્યોને કહે છે, તમને જો મારા ઉપર પ્રેમ હશે તો મારી આજ્ઞાનું પાલન કરશો. ઈસુની આજ્ઞાનું પાલન કરવું એ સહેલું નથી. એટલે જ ઈસુ પોતાના શિષ્યોને ખાસ કરીને સતામણીઓના સંદર્ભોમાં દ્રઢ બનાવવા પવિત્ર આત્મા મોકલવાનું વચન આપે છે. પવિત્ર આત્મા પ્રાપ્ત કરવા માટે આપણે અમુક આવશ્યક શરતો પૂરી કરવી જોઈએ, અને એ છે ઈસુ ઉપર પ્રેમ અને એમનામાં શ્રદ્ધા. એટલે જ આજના પહેલા શાસ્ત્ર પાઠમાં આપણે જોઈએ છીએ કે જ્યારે પ્રેષિતોને ખબર પડી કે સમરૂનના લોકોને ઈસુનો સંદેશ સ્વીકાર્યો છે, ત્યારે પીતર અને યોહાન ત્યાં જઈને લોકો ઉપર હાથ મૂકીને પ્રાર્થના કરે છે અને સમરૂનીઓને પવિત્ર આત્માની પ્રાપ્તિ થાય છે અને તેઓ ઈસુની આજ્ઞાઓનું પાલન કરતા થયા. પીતર પોતે પણ બીજા શાસ્ત્રપાઠમાં એ જ માગે છે કે સૌ ઈસુપંથીઓ દરેકના અંતરમાં બિરાજેલા ઈસુની ભક્તિ અને પૂજા કરે અને પોતાના આદર્શ જીવન દ્વારા પોતાની શ્રદ્ધા અને આશાની સાક્ષી સૌ આગળ પૂરે. શુભ સંદેશમાં ઈસુ પોતાના શિષ્યો સાથે વાર્તાલાપ કરે છે. શિષ્યો છોડીને પરમપિતા પાસે જવાનો સમય નજીક આવતો હતો. એ હકીકતને ધ્યાનમાં રાખીને ઈસુ તેમને સંબોધે છે. ઈસુના એકે એક શબ્દમાં શિષ્યો પ્રત્યેનો ઊંડો પ્રેમ નીતરતો જણાય છે. બીજી તરફ શિષ્યોના મનમાં પણ તેઓના ભવિષ્ય વિશે વિચાર આવ્યા હશે અને કદાચ ચિંતામાં પણ પડી ગયા હશે. એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રભુ ઈસુ તેઓને વચન આપે છે કે તેઓ પોતાની ગેરહાજરીની ખોટ તેમને વર્તવા દેશે નહીં, બલકે પવિત્ર આત્મા દ્વારા સદા તેઓની સાથેને પાસે રહી તેમને દોડતા રહેશે અને હિંમત આપતા રહેશે. સાથોસાથ પ્રભુ ઈસુ શિષ્યોને સમજાવે છે, તમને જો મારા ઉપર પ્રેમ હશે તો મારી આજ્ઞાઓનું પાલન કરશો. સાચા પ્રેમનો માપદંડ છે ઈસુ પર આપણે પ્રેમ રાખીએ છીએ એની આ સાબિતી છે કે આપણે પવિત્ર આત્માની મદદ લઈ ઈસુની આજ્ઞાઓનું પાલન કરીએ. જેઓ પ્રભુને પ્રેમ કરે છે તેઓ ઈસુના આ વચનોનું પાલન કરશે અને તેથી પરમપિતા તેમને ચાહશે. શું આપણે ઈસુ પર પ્રેમ રાખી, એમનામાં શ્રદ્ધા રાખી, એમની આજ્ઞા પ્રમાણે જીવીએ છીએ? ઈસુ પ્રત્યેનો પ્રેમ એટલે પોતાના માનવબંધુ પ્રત્યેનો પ્રેમ. આ બેવ અલગ નથી અને એ જ ઈસુની આજ્ઞા પણ છે. તારા માનવબંધુ ઉપર તારી જાત જેટલો પ્રેમ રાખવો. પાડોશીને પ્રેમ કર્યા વગર અને ઈસુની આજ્ઞાનું પાલન કર્યા વગર આપણે ઈસુને ચાહી શકીએ નહીં. કદાચ કાચી માટીના માનવો તરીકે એ કામ કપરું લાગે, પણ જો પવિત્ર આત્મા આપણી સાથે હોય તો તે અશક્ય નથી. ઈસુ ખાતરી આપે છે કે હું પિતાને વિનંતી કરીશ અને તે સતત તમારે પડખે રહેવા માટે પવિત્ર આત્માને મોકલશે. પવિત્ર આત્માથી દોરાઈને આપણે પણ અનેક સંતોની જેમ ઈસુના સાચા અનુયાયીઓ બની એમના પ્રેમના સાક્ષીઓ બનીએ. આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશીષ ઉતરો.